મકર સંક્રાંતિના અવસર પર ભાવનગર શહેરના જવાહર મેદાનની બાજુમાં ગુરુદ્વારા સામે આવેલી સરકારી જગ્યામાં માંજાવાળાને અને પતંગ રસિયાઓની ભીડ જામી છે। અહીં 1000 મીટરના માંજાને 80 રૂપિયા અને 2500 મીટરના માંજાને 200 રૂપિયામાં ચડાવવાની કિંમતો લાગી રહી છે। મકર સંક્રાંતિ આવી છે અને માત્ર 2 દિવસ બાકી હોવાને કારણે લોકો માંજો પીવડાવવા અને પતંગો સહિતની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। બીજી તરફ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ગેસવાળા ફુગાવા વેચનારાઓની લાંબી લાઈનો લાગી છે। સર્કલમાં ગોઠવાયેલા લોકો કોની મંજૂરીથી આવીને બેસી ગયા તે પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે સર્કલમાં ભીડના કારણે વાહન ચાલકો માટે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે। ભાજપ, પાલિકા અને સુરક્ષા દળને આ ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવાની જરૂર જણાઈ રહી છે, જેથી મકર સંક્રાંતિના અવસર પર લોકોના મોજમસ્તી સાથે સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકે। મારું નામ યુસુફભાઈ છે। આ વખતે ફૂલ ગરાગી છે માંજામાં ને ક્રેઝ વધી ગયો એવું લાગે છે। ભાવમાં તો 2,000ના 200 રૂપિયા છે, 5,000ના 350 છે ને 1,000 વાળના 80 રૂપિયા છે। પોર કરતાં 25-30% વધારો આવ્યો છે ને ગરાગી વધારે છે।